લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ દર્ભાવતી નગરપાલિકાની આગામી 21-22-23 ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. દરેક સમાજના યુવકો એક ટીમ બની રમે તે આશય સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ અને પાલિકા ટીમ દ્વારા 16 ટીમોના કેપ્ટન અને વાઇસ કેપ્ટન નીમવામાં આવ્યા છે. જ્યારે 16 ટીમોના અન્ય ખેલાડીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી તેનું ઓક્શન રાખવામાં આવ્યું હતું, જે ગત મોડી સાંજે સંપન્ન થતા આગામી 21-22-23 ફેબ્રુઆરીના રોજ આ ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. રમશે દર્ભાવતી, જીતશે દર્ભાવતીના સૂત્ર સાથે નગરના યુવાનો તંદુરસ્ત અને સક્ષમ બને તે માટે દર્ભાવતી ડભોઈ નગરપાલિકા દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે મહત્વની વાત એ છે કે સમાજના દરેક યુવક નાત જાત ઊંચ નીચ જોયા વિના એક ટીમ બની રમે તે આશય સાથે પાલિકા દ્વારા 16 જેટલી ટીમોના કેપ્ટન ઓનલાઈન નિયુક્તિ કર્યા બાદ ઓનલાઈન યુવકોના રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ આજે ઓક્શન યોજી ટીમોની નિયુક્તિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આયોજન આગામી 21-22-23 ફેબ્રુઆરીના રોજ 16 ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. વિજેતા ટીમને 15,000 અને રનર-અપ ટીમને 11,000 ઇનામ આપવામાં આવશે. ધારાસભ્ય શૈલેષ મહેતામાં માર્ગદર્શન હેઠળ પ્રમુખ બિરેન શાહ સહિત નગરપાલિકા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ટીમોનું ઓક્શન મોડી રાત્રે સંપન્ન થતા 16 ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લઈ ક્રિકેટ રમશે.